યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આદેશ મુજબ આજે રાષ્ટ્રવ્યાપી એક દિવસીય હડતાલના ભાગરૂપે ભાવનગર શહેર અને જિલ્લાભરના બેંક અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હડતાલમાં જોડાયા હતા। બેંક કર્મચારીઓ નિલંબાગ ખાતે એકત્રિત થઈ વિવિધ માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા। હડતાલને કારણે સરકારી અને ખાનગી બેંકોનું કામકાજ અસરગ્રસ્ત બન્યું હતું અને ગ્રાહકોને દૈનિક વ્યવહારમાં તકલીફ પડી હતી। બેંક કર્મચારીઓએ સરકારને વહેલી તકે તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી, જ્યારે બીજી તરફ બેંકો બંધ રહેતા કરોડો રૂપિયાનો વ્યવહાર અટકી ગયો હતો। મફતમાં મળી જાય છે એવું કશું મફતમાં મળતું નથી। આ એક વસ્તુ। બીજી વસ્તુ, આપણે આજે પણ એમ કહીએ છીએ કે 40 ફીટ અમે દરરોજના વધારે કામ કરવા તૈયાર છીએ। આ આપણી પુનિતભાઈ ઓઝા, કન્વીનર યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ। દેશભરના વિવિધ બેંકોના, રાષ્ટ્રીયકૃત બેંકોના 8 લાખ કર્મચારીઓ આજે એક દિવસની હડતાલ ઉપર છે। ઇન્ડિયન બેંક એસોસિએશન અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સાથે 10 વર્ષ પહેલાં જે કમિટમેન્ટ કરવામાં આવેલું કે સપ્તાહમાં 5 દિવસનું વર્કિંગ, 5 ડે બેન્કિંગ, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય નાણાકીય સંસ્થાઓ, ઇન્સ્યોરન્સ કંપની તમામ જગ્યાએ અમલમાં છે અને આ કમિટમેન્ટ હોવા છતાં પણ આનો અમલ કરવામાં આવેલ નથી। એ માગણીને બુલંદ કરવા માટે થઈ અને દેશભરના 8 લાખ કર્મચારીઓ આજે એક દિવસની હડતાલ ઉપર છે।